સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ બિનહરીફ મેળવનાર નવસારી જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પોતાની અલગ રાજકીય ઓળખ ઊભી કરી છે. નવસારી જિલ્લા ભાજપે વિજય ઉત્સવ મનાવ્યો હતો. નવસારી જિલ્લાની એક મહાનગરપાલિકામાં એક જિલ્લા પંચાયતની 6 તાલુકા પંચાયત અને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. તમામ જીતેલા ઉમેદવારોને ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ પ્રમુખ અને નવસારીના સાંસદ CR પાટીલે પુષ્પ વર્ષા કરી અભિવાદન કર્યું હતું. કાર્યકર્તાઓને સંબોધી તેમણે પક્ષ માટે સમર્પિત રહીને કામ કરવા માટે અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 3.5 લાખ વોટોનો કારણે સમગ્ર ગુજરાતમાં માત્ર 156 સીટો મળી હતી અને બીજી હારવી પડી હતી. હું 1989માં રાજીનામું આપીને ભાજપમાં આવ્યો હતો અને છેક 20 વર્ષ પછી 2009માં મને સાંસદની ટિકિટ મળી હતી. જો નારાજગી વ્યક્ત કરી હોત તો આટલા વર્ષ સુધી તો મને ટિકિટ ના મળી હોય, તેને રાજકીય રીતે આગળ ન વધ્યો હોત. સતત કંઈક ને કંઈક નવું કરતા હોઈએ છીએ. સંગઠનની દ્રષ્ટિએ આવ્યું તો પહેલી પેજ કમિટી આપણે બનાવી જે આખા દેશમાં સ્વીકારે. આવા અનેક પ્રોજેક્ટો એને 100% જે લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું કામ આપણે કર્યું. લગભગ 6 જેટલા પ્રોજેક્ટો 100% પૂરા કર્યા પછી આપણે એક કાર્યક્રમ પણ કર્યો હતો. સૌથી પહેલો આદર્શ ગામ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં નોંધાયું છે. સૌથી પહેલાં ધૂમ્રપાન રહિત કે કોઈ જગ્યાએ ચૂલો નહીં સળગે એ પ્રકારની પણ જે વ્યવસ્થા એ આખા દેશમાં કોઈ સંસદીય મત વિસ્તારમાં છે. જેમાં નવસારી જિલ્લો એ ધૂમ્રપાન રહિત પહેલો જિલ્લો હતો એ જસ પણ આપણને મળ્યો છે. હવે તો અનેક સ્વચ્છતામાં પણ આપણને ગિનેસ બુકનો રેકોર્ડ આપણને મળ્યો. આપણા દિવ્યાંગ ભાઈ બહેનોને જે સાધનો આપવા માટેનો કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના હાજરીમાં જ્યારે કર્યો ત્યારે પણ 3 ગિનેસ બુકના રેકોર્ડ એ પણ નવસારીને મળ્યા હતા. એટલે નવસારી દરેક ક્ષેત્રમાં આગળ હોય છે અને આપણને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો, અમિતભાઈ શાહ સાહેબનો, મુખ્યમંત્રીશ્રીનો, બધા જ નેતાઓનો આપણને સપોર્ટ પણ મળે છે. એના કારણે આપણને જે જોઈએ ત્યારે જે મદદ જોઈએ તે મળતી હોય છે. અને આપણે કોરોનાના સમયમાં તમને યાદ છે કે કોરોનામાં બધે ઓક્સિજન શોધતા હતા. આપણે ઓક્સિજનનો પહેલું મશીન અહીંયા લાવીને મૂક્યું કે એમાંથી કોઈને ઓક્સિજનની તકલીફ કે નહીં પડી જોઈએ. એ પણ આખા દેશમાં પહેલું મશીન આપણે અહીંયા મૂક્યું હતું. ને ત્યાર પછી તો આપણે અનેક દાતાઓએ અનેક મશીનો આપ્યા. એ અનેક જગ્યાએ અનેક જિલ્લામાં આપણે ગુજરાતની અંદર એ મશીનો પહોંચાડ્યા. કોઈ પણ એમાં કોઈ તકલીફ પડી જાય એવી સ્થિતિ આપણે નિર્માણ થવા નહીં દીધી. કે કાર્યકર્તાનું સંગઠન એટલું મજબૂત હતું કે જેનાથી જે કંઈ થઈ શકતું હતું એ બધા જ કરતા હતા. પદાધિકારી હોય કે અધિકારી હોય એ બધાની જે સામૂહિક નેતાગીરી કરી અને આ કામ પૂરું કરવા માટેના પ્રયત્ન કર્યા. એમાં આપણે ત્યાં ઓછામાં ઓછું નુકસાન કોરોના વખતમાં પણ થયું. તો હવે પાણીની વાત હું એટલા માટે કરવા માગું છું કે પાણીમાં પણ આપણે રેકોર્ડ કર્યો છે. સૌથી પહેલાં નવસારી સંસદીય મત વિસ્તારમાં જ એટલે સુરતમાં 6 સપ્ટેમ્બર 2024ના દિવસે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કહ્યું હતું કે જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. આપણે નવસારીને ગયા વખતે પણ આખા દેશમાં સારું કામ કરવા માટે નવસારી જિલ્લાને લગભગ 25 લાખનું ઇનામ મળ્યું હતું. નાનો જિલ્લો હતો તો 25 લાખનું ઇનામ એમાં મળ્યું. બહુ ઓછા લોકોને સરકારમાંથી ઇનામ મળતા હોય છે. એ પૈસા બી પાણી માટે જ વાપરવાના હોય છે. અને ત્યાર પછી આપણે અલગ અલગ જગ્યામાં એક કામ ઉપાડ્યું છે. આપણે ગંડેવીમાં મિત્ર નરેશભાઈનો ઉલ્લેખ કરતા નથી પણ નવસારીમાં જ આપણે 2 હિટાચી આપ્યા છે. અને એના દ્વારા આપણે લગભગ 2.5-3 કિલોમીટરની 30 ફૂટ પહોળી અને 6 ફૂટ ઊંડી આખી કેનાલ બનાવી છે. એના કારણે 4 કિલોમીટર ઉપર આખી કેનાલ સરકાર વગર આપણે બધાએ કરી છે. અને એના કારણે શું થશે ભાઈ 10 ગામના લોકોને ફાયદો થશે. 10 ગામના લોકો સ્ટોરેજ બી થશે અને ચોમાસામાં જે વધારાનું પાણી નીકળી જશે. સ્ટોરેજની ભરાવાની થશે, સંચય બી થશે અને જે ભરાઈ જાય એના કારણે જે નુકસાન થતું હતું એના બદલે એનો ઉપયોગ થશે. આપણે ચીખલીમાં પણ એક હિટાચી અશ્વિનભાઈને એમને આપ્યું છે. સાધકોરો હમણાં કામ ચાલે છે અને ઘણા બધા એમાં કામ કરે. હું આ ચૂંટાયેલા 210 કે 212 જે પ્રતિનિધિ અમે કહેવા માગું છું કે તમે જ્યારે કામ શરૂ કરશો ને તો શું કરશો? ઓછામાં ઓછું તમારું જે ક્ષેત્ર છે, તાલુકા પંચાયતનું હશે, જિલ્લા પંચાયતનું હશે,
તો તાલુકા પંચાયત પોતે એના ઉમેદવાર એવું નક્કી કરે કે એને 100 આ સ્ટ્રક્ચર બનાવવાના છે. લગભગ 5,000નું એક સ્ટ્રક્ચર બને છે એટલે 5 લાખ રૂપિયાનું એક સ્ટ્રક્ચર થાય. તાલુકા પંચાયતના સદસ્યો એ અલગ નક્કી કરે, જિલ્લા પંચાયતના સદસ્યો એના જિલ્લામાં તાલુકા પંચાયતના સભ્યો સિવાય એ અલગ અલગ બાકીના ખેતરોમાં આ સ્ટ્રક્ચર બનાવવાનો નિર્ણય કરે, એનો પ્લાનિંગ કરી આપે. તમને તમારા ચૂંટાયા પછી તમારા ગામના લોકોને એમ થાય કે અમારો ચૂંટાયેલો તાલુકા પંચાયતનો સભ્ય, જિલ્લા પંચાયતનો સભ્ય, નગરપાલિકાનો સભ્ય અને તો કામ શરૂ કરી દીધું. તમને 100 આવા સ્ટ્રક્ચર 5,000નું એક સ્ટ્રક્ચર થાય છે એટલે લગભગ 5 લાખ રૂપિયાનું એક સ્ટ્રક્ચર થશે. પૈસાની જવાબદારી તમારી નહીં, પણ કામ શોધીને ક્યાં કરવું છે તમારી હાજરીમાં તમને અમે જેસીબી આપી દઈશું, બાકીનો મટીરિયલ આપી દઈશું. તમારે કામ કરાવવાનું છે. આમાં કેટલા પ્રતિનિધિઓ તૈયાર છે? બધા એ તો એક અઠવાડિયામાં તમારે નામ આપવા પડશે કે કયા ગામમાં, કયા ખેતરમાં, કોના ખેતરમાં, કયા 7 નંબરમાં આપણે આ સ્ટ્રક્ચર કરવા છે. આપણે 1 વીઘામાં એક સ્ટ્રક્ચર કરવું એટલે કોઈને 5 વીઘા હોય એના બદલે દરેક ખેતર તમારા અહીંયા જેટલા ખેડૂતો છે આ દરેક ખેડૂતોને એક સ્ટ્રક્ચર આપી શકાય કે કેમ એ પ્રમાણે પ્રયત્ન કરો. આપણે ગણદેવી તાલુકામાં, નરેશભાઈ, ગણદેવી તાલુકામાં 57,000 ખેડૂતો છે. આપણે આ 57,000 ખેડૂતોને એના ખેતરમાં કમસે કમ એક સ્ટ્રક્ચર એટલે તમે વિચાર કરો 30 કરોડનું કામ છે, લગભગ 30 કરોડનું. આપણે નક્કી કર્યું છે કે આ વર્ષે અને બાકી થોડો રહી જશે તો આવતા વર્ષે એ બધાને એક સ્ટ્રક્ચર બનાવવાના છે. તમે એ જ વસ્તુ ત્યાં ચીખલીમાં કરી શકો, એ તમે નવસારી જિલ્લામાં કરી શકો, જલાલપુરમાં કરી શકો, દરેક જગ્યાએ કરી શકાય. પણ તમારે શોધવું પડશે, તમારે કામ કરવું પડશે અને એનાથી જે ફાયદો થશે ને ખેડૂતો એકને બદલે 2 પાક લઈ શકશે. 2 પાક લેવાથી એને વધારે પૈસા મળશે, સમૃદ્ધ થશે. ત્યારે તમને યાદ કરશે કે તમે ફક્ત ચૂંટાઈને મત લઈને ગયા નથી, પણ તમે એના આર્થિક એની વૃદ્ધિ થાય એના માટે પણ તમે સફળતાપૂર્વક પ્રયત્ન કરો છો અને પહેલા દિવસથી કરો છો. પહેલાં જ એમાં જો તમારી ઇમેજ બનશે કે તમે હવે તો કામ ચાલુ કરી દીધું, એનાથી તમને ખૂબ ફાયદો થશે. તો તમે આ નામો નક્કી કરીને તમે ભૂરાભાઈને આપી દો, 1 અઠવાડિયામાં આપી દો, કેમ કે આપણે ચોમાસા પહેલાં આપણે આ કામ પૂરું કરવાનું છે. CR પાટીલે વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. બધાએ કાયમી નથી, કોઈને પણ ટિકિટ મળી શકે. પક્ષથી નારાજ થઈને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા લોકોને ઠેકાણે પાડવાની પણ તાકાત રાખીએ છીએ. ગુજરાતમાં આપણે 100% સીટો જીતવાની ટેવ પડી ગઈ છે. 1-2 બેઠકો હારી જવાનું દુઃખ થાય છે. ટિકિટ મળે તો ખુશ થાશો, નારાજ થવાનો કાર્યકર્તાઓને કોઈ અધિકાર નથી. ધીરજ રાખો, વારો આવશે તો ટિકિટ મળી એટલે અભિમાન આવી જવું જોઈએ નહીં. કેટલાક નેતાઓ ટિકિટ મળી છે એટલે 30 માર ખાન સમજતા હોય છે. હું જીતાડું છું, હું જીતાડીને લાવીશ, આવા અભિમાનથી બહાર નીકળવાની જરૂર છે. 30 માર ખાન સમજતા લોકોએ વિચારવું જોઈએ કે સામેની પાર્ટી ઉમેદવાર મળતા ન હતા અને મળ્યા તો છોડીને, પાર્ટીને ઉમેદવાર મળતા ન હતા અને મળ્યા તો છોડીને ભાગી ગયા. એવી હાલત છે. ઉમેશ સોની, નવસારી.